કોણ? કોનું કામ છે? તમે કોણ? તમારે કોનું કામ છે? તમારું જ કામ એ. તમારું એટલે? તમારું જ છે. તમારું એટલે કોનું એમ? હું તમારું હે? કોનું કામ છે? ગાડીદારથી બોલું. હે? પરમાર સાહેબ. પરમાર સાહેબ? પરમાર સાહેબ ગાડીદાર. હે? દેવી પૂજક સ્વાભિમાન. દેવી પૂજક અને પરમાર સાહેબ શેના સાહેબ છું? હે? શેના સાહેબ છું? છે ને? હે? હે? સાહેબ શેના છો? પરમાર સાહેબ એટલે પણ શેના સાહેબ? શેમાં છો તમે? જજ સાહેબ. હે? જજ. જજ છો? હા, આપણે જજમાં કઈ કોર્ટમાં છો? ગાડીદાર. કાર્યધર કોર્ટમાં છો? ઓલા અમદાવાદ હમણાં કાલે ઓલી ડુપ્લિકેટ કોર્ટ પકડાની ઈ માયલા છો? ક્યાં? હમણાં અમદાવાદ કાલે ડુપ્લિકેટ કોર્ટ પકડાની. હેલો. હા, મારું એક જ કહેવાનું હે. એમ નહીં, ઉભા રહ્યો જજ સાહેબ, આપણે જજ સાહેબ તરીકે વાત કરીએ. હેલો. ઉભા રહ્યો જજ સાહેબ, હું આપ નામદારને વિનંતી કરું કે નામદાર તમે આ ફોનમાં ઘરે વૈયા જાઓ અને સામુકા બધેથી રહો, એની કરતા આમાં આવોમાં. હે? હા, તમે જજ સાહેબ બને તો પોલીસ પકડી ન જાય. સાહેબ માફીનો કોને? વિડીયોનો. હે? કોને? તમે ને? હા. હે? કોને પકડી જાય? તમને. તો દેવી પૂજક સમાજમાં શું લેવા તમે યાર? એના પણ તમે દેવી પૂજક બોલો છો કે જજ બોલો છો? દેવી પૂજક સમાજમાંથી છું. એટલે પણ તમે કીધું તમે હોદો દીધો એ જજ નો દીધો છે ને, અટાણે દેવી પૂજકમાં ક્યાં ગયા? તમે વાત દેવી પૂજક તરીકે કરો છો કે જજ તરીકે કરો છો? હા, તો હું દેવી પૂજકમાં છું. એટલે દેવી પૂજકના જજ છો? હા. એટલે કઈ કોર્ટમાં છો? કોર્ટમાં નહીં એવું. કઈ? મારા દેવી પૂજક સમાજની માં છું. એટલે પણ તમે જજ એટલે અત્યારે નામદાર કોર્ટ છે, સંવિધાનથી હાલે છે, એટલે તમે કઈ કોર્ટના જજ છો એમ તમને પૂછું છું. એક કામ કરો, તમે રહ્યો ક્યાં? હું રૂમમાં. ક્યાં રૂમમાં? આપણે 4 દિવાલ વચ્ચે રૂમ હોય એમાં. 4 દિવાલની વચ્ચેમાં રૂમમાં હોય. હા. બરાબર. એટલે તમે જજ સાહેબ તમે નોકરી કરો છો? હા. કઈ કોર્ટમાં? એ તારે ક્યાં કામ છે? તો તમારું આખું નામ બોલો ને જજ સાહેબ. મારું નામ? હા. જીત પરમાર. હે? જીત પરમાર. ઠીક, પરમાર સાહેબ. હા. ઠીક, પરમાર સાહેબ. એટલે આપણે પ્રોપર રહેવાનું કયું ગામ સાહેબ આપણું? પ્રોપર હા. પ્રોપર અમદાવાદ મારું. અમદાવાદમાં કઈ જગ્યાએ? હે? અમદાવાદમાં કઈ જગ્યાએ? કર્મચારી સોસાયટી. હે? કર્મચારી સોસાયટી. હા, એટલે આપણે કાયદેસર આપણે જે કોર્ટમાં જજ આવે ઈ છો? નહીં. હે? નહીં, મારે સમાજનો છું. સમાજમાં સમાજને જજવાન. મારી વાત સાંભળો. દેવી પૂજક દાદા જામીન નહીં મળે, સુધરી જા મારા ભાઈ. જજ નો હોદો હમણાં મોકલીશ હું, નંબર નાખી એટલે હમણાં પોલીસ પકડી જાય. આ દેવી પૂજક નો જજ દેવી પૂજક પૂરતો રહે, દેવી પૂજક પૂરતો રહે. હમણાં ઓલે આવી છે મામા ખાખી. મામા ખાખી આવતા હોય તો ભલે ના આવે. એટલે તોય કે તો ડાયો થઈ જાય. જજ નો હોદો દેવાય? કોઈથી નામદાર અદાલત નું ઉલ્લંઘન કરાય? हाँ, नामदार अदालत में तो तू जज बनी, डुप्लीकेट जज बने साला। ऐसी बात नहीं है। तो जो देवीस्थान को क्यों यार तुम बदनाम करते हो? हिंदी हजे पूरी आवड़ती नहीं, गुजराती बोल रवा दे, हिंदी में जावा सीधो जज मध्ये હવે ક્યાંક આમાંથી ઇંગ્લિશ ચાલુ કરીને આ દેશી સોઈ બરોબર છો તું હું દેશી છી હાલ ને આપણે બે હવે દેશી દેશી હાલો દેશી બોલો સાહેબ સાહેબ તમે દેશી બોલો હા દેશી બોલ હા તો ભાઈ મારું એક જ કહેવાનું કે દેવી પૂજકને તમે ટાર્ગેટ ન બનાવો. જજ સાહેબ મારી વાત સાંભળો. હા આપ સાહેબ કઈ કોર્ટમાં છો? ઈ કોર્ટગીરીમાં લેવા એટલે જો ગાઈડ બોલી અને કોર્ટના ગાઈડ થી લેવાનું શું કરું? એટલે ઓલા પકડી જા, અમદાવાદના મામા પકડી જાય એમ કહું છું, પાછો માફીનો વિડીયો મુકાય નહીં. મારી વાત સાંભળો. કલાકમાં માફીનો વિડીયો મુકાય. સાહેબ આપણે નવો ઓડિયો જજનો આવો જજ સાહેબ તમે મને એડ્રેસ દો. હે એડ્રેસ દો જજ સાહેબ. હા જજ સાહેબ કઈ જગ્યાએ છો અમદાવાદમાં? એડ્રેસ તો આપ્યું મેં. હે આ એડ્રેસ આપો, પાકું આપો. અમદાવાદમાં કઈ જગ્યાએ? કર્મચારી સોસાયટી. હા અને વિસ્તાર કયો કહેવાય? કર્મચારી સોસાયટી કહું તો શું? એટલે પણ અમદાવાદમાં વિસ્તાર સોસાયટી હોય પછી એ વિસ્તાર કયો છે? વિસ્તાર? હા વિસ્તારની તો પતા નહીં. હે વિસ્તારનો ખબર નહીં. ખબર નથી તો તમે મોટા જજ છો. હા તમારો હોદ્દો બહુ ઊંચો હોય છે મને એવું લાગે. એમ નહીં સેશન જજ છો કે ઓલા જજ છો? હે તમે સેશન જજ છો કે ઓલા જજ છો?
મારી વાત સાંભળો. એમ નહીં જજ સાહેબ સાંભળો તમે. મારી વાત સાંભળો. જજ તમે જે સાહેબ દેવી પૂજક સમાજના ટાર્ગેટ કર્યા છો એ ન તમે મૂકી દો. તમે જજ સાહેબ કેમ બન્યા એમ પૂછું છું. એ મારી સમાજની મલપા હું છું. મારી સમાજના તમે એનો સમાજની કોઈ વાત કરીમાં તું જજ સાહેબ નો હોદ્દો દીધો છે. આમાં તા લો છો. તું ભણેલ છો કે નથી? ભણેલ છું ને. તો ભણેલ હો તો જજ બનાય. ન બને ને. ના ગુનો બને. હે? ગુનો બને. જજ બન તો ગુનો બને. ત્યાંની પોલીસ ફરિયાદી થાય ને તારો તને ઉપાડી જાય. હા. હા આ ડુપ્લિકેટ જજ બનાય. ન બને ને. નો જ બનાય ને. હા તો મારા સમાજની મલપા હું કોઈ સમાજની વાત કર. તે કીધું હું જજ બોલું છું. નહીં મારી સમાજમાં છું. કોઈ મારી સમાજની વાતો કરે હું કહું છું તું સમાજની વાતો કરીમાં તું અત્યારે જે હોદ્દો દીધો છે શેનો દીધો? હે મારી સમાજમાં તોય કે પણ તે કીધું હું જજ છું. તું શેનો જજ છો? મારી સમાજની મલપા. એટલે તોય કે છે તે જજ બનાય. હા. હા એ સરકારી નામદાર અદાલત નું ઉલ્લંઘન કહેવાય. પોલીસ પકડી જાય. હા તમને એકવાર પકડી લીધા હશે તોય તમારે આ બધું. તોય મારી વાતો કરીમાં તું મારી વાતો કરીમાં તું તારી કર તારા ઘર પૂરતી કર તું. નહીં મને બધી ખબર છે. તોય કઈ બધી ખબર. એલા તારા લોંદા નીકળી જાય રવા દે. ના ના નો નકળે કોઈ દી. એમ તારું આખું નામ બોલજે. હા આખું નામ બોલ. જીત પરમાર. જીત પરમાર. જીત પરમાર. ક્યાં પરમાર? જીત. 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 જીત પરમાર. હમ. હા જીત પરમાર બરોબર. હાલો કાંઈ વાંધો નહીં. જીતભાઈ તમારો ફોટો મોકલી દો જજ સાહેબ. ક્યાંથી ફોટો મોકલાવું? આમાં વોટ્સઅપમાં ફોટો મોકલો એટલે તમને પોલીસ જજ બતાવશે કેવા હોય. જજ જોયા નથી ને? નથી જોઈએ એટલે તો વાત છે. હા તો ઈ છે ને ઈ નામદાર અદાલત કહેવાય. એનું એડ્રેસ દેવાય? નો દેવાય. નો દેવાય. ડાયો થઈ જાય તોય પોલીસ પકડશે. આ તારો ઓડિયો હમણાં હું વાયરલ કરું છું એટલે હમણાં તને પોલીસ કહે જજ કહેવાય કે નો કહેવાય. તો એમને મારી સમાજને ટાર્ગેટ મળ્યો કરો. હવે ઈ તો તારી સમાજને પૂછી લીજે. કઈ રીતે? ઈ હમણાં વાયરલ થાય ને એટલે હમણાં સમાજ આવશે પોલીસ વાળાને બધા. હો ક્યારે આવશે? હા તું આમાં ફોટો મોકલતા રહો એટલે હમણાં આવે. હા ફોટો મોકલ. હા તો અભી હા મોકલી દે. મોકલી દો. હા મોકલ ગાય કા મોકલ. હા. હા